નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, દેહરાદૂન અને તેની આસપાસના વિસ્તારોમાં ગઈકાલથી થઈ રહેલા મુસળધાર વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે। આ કુદરતી આફતમાં 10 લોકોના મોત થયા છે, જ્યારે 8 ગુમ છે। સશસ્ત્ર ધારા નજીક પૂરના કારણે ભારે નુકસાન થયું છે। મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ દુર્ઘટનાગ્રસ્ત વિસ્તારો અને પૂર પીડિતોને સંભવિત તમામ મદદ કરવા આશ્વાસન આપ્યું છે। માલદેવતાના ક્ષેત્રમાં નદી પૂર આવતા રસ્તાઓ પુલ જળમગ્ન બન્યા છે। સ્પિન્ના અને બિદાલ નદીનું જળસ્તર વધતા નીચાણવાળા વિસ્તારો ડૂબી ગયા છે। ઘરોમાં પાણી ભરાઈ ગયા છે। અનેક દુકાનો અને હોટલ પાણીમાં વહી ગઈ છે। મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે દેહરાદૂન પાવઠા નેશનલ હાઈવે પર પ્રેમનગર નંદા પોલીસ સ્ટેશન નજીક બ્રિજ પાણીમાં તણાઈ ગયા જતાં પરિવહન સેવા ખોરવાઈ ગઈ છે। મસૂરી દેહરાદૂન રસ્તા અનેક જગ્યાએ ભૂસ્ખલનની ઘટના બની છે। આસન નદીમાં ટ્રેક્ટર ટ્રોલી વહી જતા 13 લોકો ગુમ થયા હતા, જેમાં 5ના મુદ્દે મળી આવ્યા છે। અન્યની શોધ ચાલુ છે। અન્ય એક સ્થળે પૂરના કારણે 10ના મોત થયા હતા, જ્યારે 8 લોકો તણાઈ ગયા છે। કાલસી ચક્રાત મોટર માર્ગ પર જજ રેડ પહાડ પર ભૂસ્ખલન થતાં સ્કૂટી સવાર યુવકનું મોત નીપજ્યું હતું। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।